હેલો મિત્રો, આપણો આજનો બીજો ટોપિક છે જે આપણે ધોરણ 7નો ચેપ્ટર નંબર 4નો આગળનો ટોપિક છે જેનું નામ છે તટસ્થીકરણ, જેને આપણે અંગ્રેજીમાં કહે છે ન્યુટ્રલાઇઝેશન. તો આપણે મિત્રો આગળ સમજ્યા છીએ કે સોલ્ટ, એસિડ એટલે શું, બેઝ એટલે શું. આપણો આજનો ટોપિક છે તટસ્થીકરણ એટલે શું. એટલે બંનેને જ્યારે મિક્સ કરીએ ત્યારે બંનેની અસર ઘટી જાય છે, જેને આપણે તટસ્થીકરણ કહીએ છીએ. તો આપણો આજનો જે ટોપિક છે જેનું નામ છે ન્યુટ્રલાઇઝેશન, જેની અંદર આપણને એક એક્સપેરિમેન્ટ આપવામાં આવેલું છે કેવી રીતે ખબર પડે છે કે દ્રાવણ એ ન્યુટ્રલાઇઝેશન છે, જેની અંદર આપણે કયા સૂચકનો ઉપયોગ કરીએ છીએ. તો તમારી બુકની અંદર જે ચેપ્ટરમાં જે ફોટો છે, જે પેજ છે, એ આપણે મૂકેલું છે. તમારે આજે એટલું જ સમજવાનું છે તટસ્થીકરણ એટલે શું, અને એનું જે આપણને જે કસનળી દ્વારા જે પ્રયોગ સમજાવવામાં આવેલો છે તેની આપણે આજે સમજ મેળવીશું. ઓકે, તો તટસ્થીકરણની અંદર આપણે જે સૂચકનો ઉપયોગ કરીશું જેનું નામ છે ફિનોપ્થેલિન. ઓકે, તો આપણે સમજીએ તટસ્થીકરણ એટલે શું, ન્યુટ્રલાઇઝેશન એટલે શું. આપણો આજનો જે ટોપિક છે જેનું નામ છે તટસ્થીકરણ. આપણે શું સમજીશું એની અંદર, એસિડ પ્લસ બેઝ જ્યારે ઉમેરીએ છીએ ત્યારે લવણ પ્લસ લવણ એટલે ક્ષાર પ્લસ પાણી બને છે, જેને આપણે શું કહીએ છીએ, તટસ્થીકરણ કહીએ છીએ. કે જ્યારે કોઈ આપણે એસિડ લઈએ અને બેઝ લઈએ, બરોબર, હવે એનાથી જે આપણને તટસ્થીકરણ જોવા મળે છે, જેને આપણે તટસ્થીકરણનો કન્સેપ્ટ તરીકે સમજીએ છીએ. આપણી બુકની અંદર આપણને અહીં સમજાવેલું છે કે કસનળીની અંદર કેવી રીતે સમજી શકાય કે આ દ્રાવણ તટસ્થ થઈ ગયેલું છે. તો આપણે ઝૂમ કરીને સમજીએ. તમે એ ધ્યાન બનાવેલું રાખજો. તમારી બુકની અંદર જે કન્સેપ્ટ છે ને હું વારંવાર સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. આપણે એ સમજી શકીએ છીએ કે તટસ્થીકરણ એટલે ન્યુટ્રલાઇઝેશન, ન્યુટ્રલ કોઈ બાજુ નહીં, રાઈટ. તટસ્થીકરણની પ્રક્રિયા શું કહે છે, તો માની લો કે આપણે આને ટેસ્ટ ટ્યુબ કહે છે, આને શું કહે છે, ટેસ્ટ ટ્યુબ કહે છે. તો આપણે એ રીતે સમજાવવામાં આવેલું છે કે કોઈ એક ટેસ્ટ ટ્યુબ છે, તેની અંદર એકવાર એસિડ ઉમેરો, થોડા ટીપા, પછી ફિનોપ્થેલિન ઉમેરો, જે સૂચક છે. જેમ પેલામાં લિટમસ પેપર હતું એમ આપણે ફિનોપ્થેલિન યાદ રાખવાનું સૂચકમાં તટસ્થીકરણની પ્રક્રિયાની અંદર. તો જો કલર બદલાય છે તો ખબર કેવી રીતે પડે કે આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે. તો બે જ કન્સેપ્ટ છે, એક જ મિનિટમાં યાદ રહી જશે. બસ તમે એ ધ્યાન બનાવેલા રાખજો. ઓકે, તો આપણે આ જે ટોપિક છે ને સરળતાથી સમજીએ તટસ્થીકરણના ટોપિકમાં. આ એક ટેસ્ટ ટ્યુબ છે. આ શું છે, એક ટેસ્ટ ટ્યુબ છે. અત્યારે ભલે આપણે ગુલાબી કલર છે, અહીં રંગવિહીન છે, એટલે રંગ અહીં છે નહીં, રાઈટ છે. એ કોઈ રંગ છે નહીં, એ કોઈ રંગ જોવા મળતો નથી, અને એ રંગ જોવા મળે છે. તો આપણે એક જ કન્સેપ્ટ યાદ રાખવાનો છે પ્રયોગની અંદર કે આ આપણી ટેસ્ટ ટ્યુબ છે, ટેસ્ટ ટ્યુબ, આ ટેસ્ટ ટ્યુબ છે, જેની અંદર આપણે એક ઉમેરીએ છીએ, ટીપા ટીપા HCl ઉમેર્યું, રાઈટ. HCl ઉમેર્યું એટલે કે એસિડિક દ્રાવણ ઉમેર્યું, અને પછી આપણે ઉમેરીએ છીએ ફિનોપ્થેલિન સૂચક. શું ઉમેરીએ છીએ, ફિનોપ્થેલિન સૂચક, ફિનોપ્થેલિન સૂચક, ફિનોપ્થેલિન સૂચક. તો જે આ જે કલર છે એ કેવો બને છે એ કન્સેપ્ટ આપણને અહીં સમજાવેલો છે. તો એક શરૂઆતમાં આપણે એસિડિક દ્રાવણ ઉમેરીએ છીએ અને પછી ફિનોપ્થેલિન ઉમેરીએ છીએ. જો કલર નથી બતાવતું દ્રાવણ, કલર નથી બતાવતું, એનો મતલબ કે આ દ્રાવણ એસિડિક છે. કેવું છે, એસિડિક છે. એ જ રીતે આપણે એસિડ પ્લસ બેઝ, શરૂઆતમાં આપણે એસિડના કેટલાક ટીપા નાખીએ, પછી આપણે ફિનોપ્થેલિન નાખીએ તો કલર જતો રહે. પછી જો બેઝ વધારતા જઈએ, બેઝ થોડા વધારે નાખીએ, એસિડ કરતા બેઝ વધારે નાખીએ, તો દ્રાવણનો કલર જો આપણને ગુલાબી બની જાય, પિંક કલર બની જાય, તો સમજવાનું કે એ દ્રાવણ કેવું છે, બેઝિક દ્રાવણ છે. તો યાદ રાખવાનું ફિનોપ્થેલિનની હાજરીની શું શું અસર થાય છે. તો તટસ્થીકરણની પ્રક્રિયાની અંદર ફિનોપ્થેલિનની હાજરીમાં કયા કયા કલર બને છે. તો આપણે યાદ રાખવાનું કે ફિનોપ્થેલિન કેવી રીતે કામ કરે છે. કે કોઈ કસનળીની અંદર, સોરી, કોઈ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે એસિડિક દ્રાવણ ઉમેરીએ અને બેઝિક દ્રાવણ ઉમેરીએ, જેનું પ્રમાણ વધારે હશે એ રીતે એનો કલર ચેન્જ થશે. એસિડિક હશે અને ફિનોપ્થેલિન ઉમેરીશું, ફિનોપ્થેલિન
ઉમેરીશું તો રંગવિહીન બનશે દ્રાવણ. કેવું બનશે? રંગવિહીન. એટલે કે રંગ જોવા નહીં મળે. જો એસિડિક દ્રાવણ હશે ને ફિનોપ્થેલિન ઉમેરીશું તો રંગ જોવા મળશે નહીં. પરંતુ જો બેઝિક એટલે કે બેઝિક દ્રાવણનું પ્રમાણ વધશે અંદર, બેઝિક દ્રાવણ હશે તો બી ફિનોપ્થેલિનના ટીપા નાખવાથી ફિનોપ્થેલિન ઉમેરવાથી કયો કલર બનશે? તો ગુલાબી કલર બનશે, પિંક કલર બનશે. તો આપણો આજનો જે ટોપિક હતો એ હતો ફિનોપ્થેલિન પર હતો. તટસ્થીકરણની પ્રક્રિયાનો આપણો આજનો ટોપિક હતો, જે આપણે સમજ્યા કે કેવી રીતે સમજાય તટસ્થીકરણ દ્વારા કેવી રીતે આપણે સમજી શકીએ, તો એ આપણે કલર દ્વારા સમજી શકીએ છીએ. તમારી બુકની અંદર આપણને સમજાવેલું છે. આપણે શું સમજ્યા કે એસિડિક દ્રાવણની અંદર ફિનોપ્થેલિન જ્યારે ઉમેરીએ છીએ, એસિડિક દ્રાવણની અંદર જ્યારે આપણે ફિનોપ્થેલિન ઉમેરીએ છીએ ત્યારે કલર ચેન્જ થાય છે કે નહીં? તો નથી થતું. અહીં કલર ચેન્જ થતો નથી, એટલે કે એસિડિક દ્રાવણ છે. એ જ રીતે જો બેઝ ઉમેરીએ છીએ અને ફિનોપ્થેલિનના ટીપા નાખીએ છીએ તો કલર કેવો બની જાય છે? ગુલાબી બની જાય છે, પિંક બની જાય છે. તો આ જે દ્રાવણ છે એ બેઝિક છે, વધારે અંદર દ્રાવણ બેઝિક છે એની વાત બતાવે છે. તો તટસ્થીકરણની પ્રક્રિયામાં આપણે એટલું સમજવાનું, એસિડ પ્લસ બેઝને જ્યારે મિક્સ કરીએ છીએ ત્યારે જે તટસ્થીકરણ બને છે, જે ક્ષાર બને છે પ્લસ પાણી બને છે, જેને આપણે તટસ્થીકરણની પ્રોસેસ કહીએ છીએ. તો આપણો આજનો જે ટોપિક હતો એ હતો એસિડ પ્લસ બેઝને મિક્સ કરવાથી જે લવણ બને છે એના વિશે સમજ કેળવવાની હતી, જેની અંદર આપણે સમજ્યા ફિનોપ્થેલિનને એની અંદર ઉમેરવાથી શું થાય છે? તો કલર ચેન્જ થાય છે, એસિડિકમાં રંગવિહીન બને છે, અને જો બેઝિક દ્રાવણ વધી જાય છે અને જો એની અંદર ફિનોપ્થેલિન ઉમેરીએ છે તો કલર આપે છે એ ગુલાબી. તો બસ આ જ રીતે તમે આ વિડીયોની ફરીથી એ જ રીતે રિપીટ કરતા રહેજો અને સમજતા રહેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમે અમારી ચેનલ સમજાવટને લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો.